અહીંથી રાંગળીમાનું ધામ ભોયરા તરફ જવાનો રસ્તો જે આ બાજુ છે. ચાલો તમને એ પણ આજે બતાવી દઈએ. ગળદરા ખોડિયાર તમે ઘણીવાર આવ્યા હશો, પણ આ જગ્યાઓ તમે પર ક્યારેય નહીં આવ્યા હોય. આ વિડીયોમાં આજે તમને પૂરો વિડીયો બતાવશું અને અવનવી જગ્યાઓ પણ જે તમે ક્યારેય જોઈ નહીં હોય. અરે ગળદરા તો તમે આવ્યા હશો, પણ તમે આવા પથ્થર તો નહીં જ જોયો હોય. આ જે પથ્થર છે એ તમે આવો તો નહીં જ અહીં આવીને જોયો હોય. જો નાવા ધોવાનું બધું તમને અહીંયા મળી જાય. એકવાર ગળદરા ખોડિયાર આવો. જઈએ છીએ હવે ભોયતળી. એક ખોડિયારમાંનું મંદિર બીજું છે. ટોટલ મંદિર ગળદરા ખોડિયારમાં 3 સ્થાન છે. અમરેલી શહેરથી અંદાજે 35 થી 38 અને ધારી બાજુથી 5 કિલોમીટરના અંતરે આ આવેલું છે આપણું ગળદરા ખોડિયાર જવાનો રસ્તો. અને એવું નથી કે ખાલી આ રોડ પર ગળદરા ખોડિયાર જવા માટે ખાલી મંદિર જ એક વચમાં આવે છે, પણ વચમાં ઘણું બધું ફરવાનું આવે છે. જેમ કે સફારી પાર્ક જેવા સ્થળો વચમાં જે તમારી ફેમિલીને ફરવા લઈ જઈ શકો તેવા સ્થળો પણ આવે છે. સફારી પાર્કની અંદર ઘણું બધું જોવા જેવું છે. તો ચાલો આપણે હવે આગળ વધીએ આ રોડ પર. જે સામે બોર્ડ દેખાય છે ત્યાંથી પણ એક બીજું ખોડિયારનેસ એટલે કે ભૂમિ ગળદરા, ત્યાંથી એક પણ બીજું મંદિર બને છે અત્યારે હાલમાં. અને આ આપણો છે ગળદરાવાળો રોડ. આ છે ધારી ગળદરા જઈએ ત્યારે વચમાં આવતું સફારી પાર્ક. અહીંયા ઉનાળામાં તમારા ફેમિલીને લઈને આવો તો અંદર એકદમ લીલુંછમ વાતાવરણ છે. જે તમારા પરિવારને આખો દિવસ પણ અહીંયા રહેવું હોય તો જગ્યા એકદમ બેસ્ટ છે. અંદર સાચા સિંહોથી માંડીને બધા જનાવરો તમને સાચા જોવા મળશે, જે બસમાં બેસીને તમને અંદર જંગલની અંદર લઈ જશે. અને ત્યાંનું પ્રાકૃતિક વાતાવરણ આખું જોવા લાયક છે. તો તમારી ફેમિલી સાથે એકવાર જરૂર અહીંયા આવજો. તો આપણો આ ગળદરાવાળો રોડ આગળ. ચાલો ફરીથી આગળ વધીએ. અને આ છે આપણો ખોડિયાર ડેમ. ઉનાળો ભરપૂર હોય છતાં પણ આ પાણી આ હંમેશા આવું નવું રહે છે, ભરેલું. અહીંયા ઘણા માણસો ઉનાળામાં પણ એના પોતાને એન્જોય કરવા માટે આ સ્થળને પસંદ કરે છે. શ્રી ગળદરા ખોડિયારની આ તમામ જગ્યા જે તમને જોવામાં એકદમ જોરદાર લાગશે. સામે રહ્યું માતાજીનું મંદિર, આની નીચે છે એક બીજું મંદિર, અને સામે જે તમને અહીંથી દેખાશે પણ નહીં ત્યાં અંદર છે. એટલે ત્યાં માતાજીનું પ્રાગટ્ય સ્થાન એટલે કે મેન સ્થાન ત્યાં છે. જય માતાજી મિત્રો, હું છું આપનો સંજય ટીમ્બડિયા અને અમારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે અમે આવી ગયા છીએ શ્રી ખોડિયારમાંના મંદિરે, ગળદરા ખોડિયારમાંના મંદિરે. તો અમારી જે પાછળ જે દેખાય છે તે બધું તે આખું માતાજીનું મંદિર અને માતાજીનું સ્થાનક છે. આજે અમે તમને આ વિડીયોમાં માતાજીના 3 સ્થાનોના દિવ્ય દર્શન કરાવશું. આજુબાજુના ફોટોશૂટ થાય તેવા બધા લોકેશન પણ બતાવશું. અને આગળ ઘણું બધું જાણવા જેવું છે તે પણ આ વિડીયોમાં તમને જણાવશું. તમારા વિડીયોમાં લાસ્ટ સુધી બનાવેલા રહેજો. નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં.
ભરપૂર સૌંદર્ય શ્રી ખોડિયારમાં ગળદરા ખોડિયારનું. માતાજીના ભક્તો માતાજીની ધજા લઈને આવ્યા છે. જે બધા આવ્યા છે જો અહીંયા માતાજીની ધજા લઈને માતાજીને ચડાવવા માટે. ઘણા ભાવિ ભક્તો આવી રીતના ધજાઓ લઈને આવે છે. પોતાની માનતાઓ પૂરી થાય એટલે અને હવે આપણે જઈ રહ્યા છીએ હવે આપણે આગળ જે ગુનાની પાસે એક મંદિર આવેલું છે જે અહીંયા આગળ જ છે. ચાલો આપણે ગુનો પણ જોઈએ અને માતાજીના દર્શન પણ કરીએ. આ છે ગળદરો એક ગુનો જે અહીંયા માતાજીની જે મગરનું હમણાં જે વર્ણન થયું હતું આપણે તે ઘણીવાર ભાવિ ભક્તોને અહીંયા દર્શન દે છે. જે ગુના પાસે આવેલું છે જે માતાજીનું પ્રાગટ્ય સ્થાન કે જ્યાં અહીંયા માતાજી આવીને ઊભા રહ્યા હતા. જે રાજાની વાર્તા તમે સાંભળી હોય તો કે રાજાની પાછળ પાછળ ચાલતા ચાલતા જે આવ્યા હતા અને અહીંયા ઝાંઝરનો અવાજ પોતાનો બંધ કરી અને રાજાને શંકા ગઈ કે માતાજી પાછળ છે કે નહીં. અને રાજાએ જેવું પાછળ વળીને જોયું તો આ માતાજીએ આઈને ઊભા રહી ગયા હતા. એવી કરાર કરેલા હતા માતાજી અને રાજા સાથે. તો આ મૂળ સ્થાન અહીંનું છે.
જો અહીંયા દાદા ભાગ્યા માણસો ફોટો શૂટ જ કરવા આવે છે. એકદમ જોરદાર લોકેશન છે અહીંની. એની ભાઈ મજા જ એક અલગ છે હો. હા જો નાવા ધોવાનું બધું તમને અહીંયા મળી જાય. એકવાર ગળદરા ખોડિયાર આવો, વારંવાર આવશો. વારંવાર અહીંયા નાવાનું મન થાય એવું છે. આજુબાજુના તમે દ્રશ્યો તો જુઓ, એકદમ ગજબના છે. માતાજીનું ભવ્ય સ્થાન ને ભવ્ય સ્થળો બધા. અને પાણી તો અહીંયા ચાલુ ને ચાલુ રહેશે. ભર ઉનાળે આવશો ને તોય તમને મજા આવશે. ગરમીનો માહોલ નથી. ટ્રાફિકમાંથી બહાર નીકળો અને આવો. અહીંયા છે ને ઘણા ભક્તો 1-2 રૂપિયાના સિક્કાઓ ચોંટાડે છે. અને જો અહીંયા તેના સિક્કા ઘા કરવાથી અહીંયા ચોંટી જાય તો ભક્તો એમ સમજે છે કે તેમની માનતા માતાજીએ સ્વીકારેલી છે. અહીંયા તમને એકદમ ફ્રીમાં પ્રસાદી મળી જાય, જે માતાજીના મંદિરની એક્ઝિટ પાછળ જ છે. અહીંથી રાંગળીમાનું ધામ ભોયરા તરફ જવાનો રસ્તો જે આ બાજુ છે. ચાલો તમને એ પણ આજે બતાવી દઈએ આ વિડીયોમાં. છે ભોયતરીએ રાંગળી માતાજીનું મંદિર આવ નીચે છે. ચાલો આપણે જઈએ હવે.
અહીંયા થાય છે માતાજીની લાપસી. જે ભાવિ ભક્તોએ માનતા રાખી હોય અને જે લોકોની માનતા પૂરી થાય તે અહીંયા બધી લાપસીની માનતા હોય તે અહીંયા આવીને પૂરી કરે છે. અહીંયા જ લાપસી બનાવે છે અને આ હોલની અંદર તેનું પ્રસાદીનું જે કોઈ ભાવિ ભક્તો આવ્યા હોય તે આ હોલની અંદર બધા પોતાની માનતાઓની લાપસીઓ આપે છે. જગ્યાની આગળ હવે આપણે જઈએ છીએ આ રસ્તા ઉપર. ત્યાંથી તમને એક ખોડિયારમાંનું મંદિર અજ્યક છે ભોયરામાં, જે ભોય તળિયે છે, ત્યાં તમને બતાવીએ કે તે મંદિર ત્યાં શું લેવા છે. જઈએ છીએ હવે ભોય તળિયે ખોડિયારમાંનું મંદિર બીજું છે. ટોટલ મંદિર ગળદરા ખોડિયારમાં 3 સ્થાન છે. એમાંથી એક આ પણ છે, જે આ છેલ્લા સ્થાને અમે તમને લઈ જઈએ છીએ. જગ્યા થોડીક ભયંકર છે. જો એકદમ ભોય તળિયે છે અને જગ્યા પણ તમને થોડીક એકલા હોય તો જવાનું મન ન થાય, પણ જો અંદર એકવાર જઈ આવો તો વારંવાર જવાનું મન થાય. માતાજીની અસીમ કૃપાથી તમે જો એકવાર અહીં આવો તો આ જગ્યામાં આવવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો. જો આ જગ્યા છે ને એકદમ સુમસાન છે બધી કોર, અને માતાજીનું આ એક સ્થાનમાંથી એક સ્થાન છે. અહીંયા જે 3 સ્થાનને હમણાં કીધા એમાંથી આ એક સ્થાન છે. પણ આ સ્થાન અહીંયા એટલા માટે છે કેમ કે અહીંયા પહેલાં જનાવરની જે બલિ દેવામાં આવતી તે અહીંયા આવતી, પણ હાલમાં કોઈ વસ્તુ નથી થતી, એટલે આ સ્થાનને નોખું રાખ્યું છે. જો આપ સ્થાન એકદમ સુમસાન અને આજુબાજુનું ભવ્ય વાતાવરણ. આપ સૌ અમારી ચેનલમાં પહેલી વાર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આ વિડીયો ગમે તો વિડીયોને કમેન્ટમાં જય માતાજી લખી નાખજો. બધાને આ વિડીયો શેર પણ કરજો, જેથી કરીને આ ગળદરા ખોડિયાર માતાજીના બધાને ખ્યાલ આવે અને લોકો પોતાના પરિવારોને લઈને આ માતાજીના દર્શન અર્થે આવે, એવી અમારી ઈચ્છાઓ છે. તો બધાને જય માતાજી.